અમદાવાદ શહેરની એસઓજી ક્રાઇમ બ્રાન્ચે મેમ્કો વિસ્તારમાંથી એક મહિલા અને 2 પુરુષ સહિત 3 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે તેમના કબજામાંથી 18 કિલો 300 ગ્રામ ગાંજો, કિંમત ₹9,15,000 અને અન્ય મટીરીયલ મળી કુલ ₹9,35,550નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કામગીરી પોલીસ કમિશનર એડિશનલ સીપી ક્રાઇમ અને એસઓજીના સુપરવિઝન હેઠળ બાતમીના આધારે રેડ પાડી કરવામાં આવી હતી. ત્રણે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. ડીસીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સના કેસો શોધવા માટે આપેલ સૂચના આધારે અમારા એસઓજીના પીઆઈ શ્રી ગામિત તથા પીએસઆઈ શ્રી તેલે ને ટીમને એક માહિતી મળેલ કે મેમ્કો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આવેલ એક દુકાનની સામે એક મહિલા અને 2 પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે. જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતા એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાચલી ઉર્ફે ધનાજી રાઠોડ, બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સુરજ ગોરંગે નામના 3 માણસો મળી આવેલ, જે પૈકી 2 માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે. આ લોકોની પાસેથી 18 કિલો 300 ગ્રામ ગાંજો મળી આવેલ, જેની આશરે કિંમત 9 લાખ જેટલી થઈ શકે છે. આ બંનેને પંચનામાની વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરોધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ લોકોની પૂછપરછ કરતાં આ જે બેન છે રાજેશ્વરીબેન, આ બંનેને આરોપી છોકરાઓને સાથે લઈ અને મહારાષ્ટ્રના નંદુરબારથી આ ગાંજો લઈ આવેલોનું જણાવે છે. છેલ્લા 3 માસથી આ લોકો આ ગાંજાનો ધંધો કરતા હોવાનું પોતે કબૂલ કરે છે. એ સિવાય સુરતથી પણ એ લોકો અગાઉ ગાંજાનો જથ્થો લઈ આવેલાની કબૂલાત કરેલ છે. ખાસ કરીને સરદારનગર, ઓઢવ, નરોડા, બાપુનગર વિસ્તારમાં આ લોકોનું વેચાણના મતલબ કે જાહેર સ્થળો ઉપર ચોરી છુપીથી ગાંજાનું વેચાણ અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અને વેચાણ કરતા હોવાની માહિતી મળેલ છે. આ લોકોને મતલબ કે ચેક કરતાં કોઈ ઓફેન્સ રજીસ્ટર થયેલ નથી, તેમજ આ પોતે એડિક્ટ છે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંજાનું સેવન કરતા નથી, માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કબૂલાત કરે છે.